અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત. અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે. આ 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી. હેમંતભાઈ અને સામંતભાઈ બધાએ કીધું કે આનાથી 1 વર્ષનો ભૂકો આવે. આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં, રાજકોટમાં, વડોદરામાં ભણે છે. એની ફી ભરવાના પૈસા ક્યાં? આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાય. ઘણાના ઘરમાં માંદગીનો ખાટલો છે, દવાખાનાનું બિલ આવી ચડ્યું છે, ક્યાં કરશું? કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ, દીકરો પવણાઈ દઈએ, એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે. સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે, ફી કેમ ભરશે છોકરાની, માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે. કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં. શું કામ? ગાંધીનગરમાં સરકાર નથી, આપણા બધાના મતથી ત્યાં સર્કસ ચાલુ કરેલું છે.